ભાણિયો રોવા માંડ્યો, મેં તને એમ કીધું મારી બેનનો ફોન આવ્યો એ રોવા માંડી. પણ તારે આવા ભેદભાવ શું લેવા રાખવા જોઈએ યાર? તારો છોકરો થાય તો તારા ભાઈના ઘરે તું આવું કરે, તારી ભાભી આવું કરે છે યાર. સોનું કીર્તન મોન્ટુના ઘરે જાય અને રોહિણી ભાભી આવું કરે તો તું સહન કરી શકીશ? મારી બેનનો રોતા રોતા ફોન આવ્યો યાર કે ભાભી આવું કેમ કરે છે, રિમોટ હંતાડી દે, એસી નું રિમોટ હંતાડી દે, ટીવી નું રિમોટ હંતાડી દે, કીર્તન ગેમ રમે છે કે ગેમ નો રમતો. અત્યારે જયારે દૂધનો ટાઈમ હોય છોકરા ઉઠે ત્યારે તો કીર્તન ને જો એક વસ્તુ યાદ રાખજે, બાળકોમાં ક્યારેય છે ને ભેદભાવ ન રાખીશ. તારા ભાઈ ના હોય કે મારી બેન ના હોય કે મારા ભાઈ ના હોય, કોઈ પણ ક્યારેય ભેદભાવ ન રાખીશ મહેરબાની કરીને. ભાઈ તું રહેવા દે, એમ નામ કોઈ ન બોલે. આ તો ભાણિયાને ખબર પડે છે, નાનો દીકો નથી. આજે રાવડા આવડાય તો હોશિયાર થઈ ગયા છે. હા, આ રિયાલિટી છે. નાના નાના છોકરા સમજી શકે છે કે મારી સાથે આ ભેદભાવ થાય છે. અને હું ખાસ તમને લોકોને કહું છું કે તમારા ઘરે જો તમારા બેનનો ભાણિયો આવ્યો છે અને તમારી નણંદના ભાણિયા જોડે જો તમે આવો દુર્વ્યવહાર કરતા હોય ને તો બંધ કરી દીધો. કાલ સવારે તમારો પણ દીકરો તમારા ભાઈના ઘર જશે ને તમારા પણ દીકરા સાથે આ દુર્વ્યવહાર થશે. ક્યારેય છે ને સાહેબ, ક્યારેય આ મતભેદ ન રાખશો. બાળકો સરખા જ છે બધા, ચાહે ભાઈના હોય, બેનના હોય કે ભાણિયા હોય કે ફૈબાના હોય. ભાઈ બહેનો જ હોય અને દીકરા દીકરી એક સમાન જ હોય અને દીકરાઓ કે ભાણિયાઓ કે બધું એક સમાંતર જ રાખવાનું હોય. આ વિડીયો ખાસ એ મેસેજ માટે છે કે જે મામીઓ પોતાના ભાણિયાઓને, સાહેબ આ અમને તો ખરેખર અમારા મામા પ્રત્યે ગર્વ છે કે અડધી રાતે અમને ભાખરી બનાવીને ખવડાવી છે. એટલે આ તો હું તમને વાત એટલે કરું છું કે જે આવું કરતા હોય ને એને બે હાથ જોડીને વિનંતી છે કે બોસ, કાલ તમારો છોકરો પણ તમારા ભાઈના ઘરે જશે ને અને તમારા દીકરા સાથે આવો વ્યવહાર થશે તો તમે શું કરશો? સમજવા જેવો મુદ્દો છે અને સાચો મુદ્દો છે. મારો મુદ્દો તમને લોકોને સાચો લાગ્યો હોય ને તો આ વિડીયો શેર કરજો અને કોમેન્ટમાં જરૂરથી તમારા પણ અનુભવ લખજો અને કોમેન્ટ પણ જરૂરથી શેર કરજો. બરોબર? વિડીયો જરૂર શેર કરજો વાલા, ખાસ કહું છું. આ જોયેલા દાખલા છે એટલે બોલું છું. બરોબર? હાલો તારે, જય માતા.